અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક એવા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર પોલીસ તંત્ર અને સ્થાનિક લોકોને ચોંકાવી દીધા છે। એક બંધ ફ્લેટ અંદરથી આવતી અસહ્ય દુર્ગંધ અને જ્યારે તાળું તૂટ્યું ત્યારે સામે આવ્યું ખોફનાક મોતનું મંજર। દર્શક મિત્રો, ઘટનાની વિગતવાર વાત કરીએ તો મહેમદાવાદ રોડ પર પુષ્પક સિટીમાં રહેતા રિષભ રમેશચંદ્ર શર્માએ વટવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। રિષભભાઈના પિતા રમેશચંદ્રનો એક ફ્લેટ ન્યૂ વટવાના સતેજ હોમ્સમાં આવેલો છે। આ ફ્લેટ ગત માર્ચ મહિનામાં રાજુ પરમાર, સૂરજ સાહાની, રવિકુમાર ને એક સગીર વયના છોકરાને ભાડે આપવામાં આવ્યું, પરંતુ ગત મંગળવારે સોસાયટીના ચેરમેને આ બંધ ફ્લેટમાંથી કંઈક શંકાસ્પદ વાસ આવી। ચેરમેને તાત્કાલિક મકાન માલિકને જાણ કરી। ગુરુવારે સવારે જ્યારે મકાન માલિક બ્રોકર સાહિલ સોલંકીને સાથે રાખી ફ્લેટ પર પહોંચ્યા અને બંધ ફ્લેટનું તાળું તોડ્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ તેમના પગ નીચેની જમીન સરકી ગઈ। માસ્ટર બેડરૂમના ગાદલા પર એક લાશ ઊંધી હાલતમાં પડી હતી। ક્રૂરતાથી હદ તો જુઓ, મૃતકના બંને હાથ પાછળની તરફ અને જમણો પગ નિર્દયતાથી બાંધી દેવાયો હતો। એટલું જ નહીં, તેનું મોં પણ કપડાથી દબાવી દેવામાં આવ્યું હતું જેથી તે ચીસ પણ ન પાડી શકે। આ ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તપાસ દરમિયાન માલુમ પડ્યું કે મૃતક બીજું કોઈ નહીં પણ ભરૂચના હાંસોડ પથકના ઇમરાન સબ્બીરભાઈ સિંઘા હતા। હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે। વટવા પોલીસે જોન આંટ એલસીબીએ તાત્કાલિક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। મોડર્ન ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યારાનું લોકેશન ટ્રેસ કરી લીધું। આરોપીઓ ભાગીને હરિયાણામાં પહોંચી ગયા, પરંતુ ગુજરાત પોલીસ છેક હરિયાણા પલવેલ ખાતેથી હત્યામાં સડોવાયેલા એક સગીર સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે। હાલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, પરંતુ સવાલ એ થાય છે કે આ ઘાતકી હત્યા પાછળનો અસલી ગુનો શું હતો? શું કોઈ જૂની અદાવત હતી કે પછી કોઈ આંતરિક ઝઘડો? પોલીસ પૂછપરછમાં ટૂંક સમયમાં જ મોટા ખુલાસા થશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। તારીખ 27 મેના દિવસે વટવા પોલીસને એક લાશ મળવાની જાણ કરવામાં આવે। ત્યાં જઈને વટવા પોલીસે શોધખોળ કરતા આ અજાણ્યા ઈસમની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી અને પછી આ બનાવ કેવી રીતે બન્યો એનો તપાસ હાથ ધરવામાં આવ્યો। થોડા ટાઈમ પછી એની લાશની ઓળખાણ એમને કરી લીધી અને પછી એમની સાથે એ ફ્લેટમાં કોણ કોણ રહેતા હતા એની પણ તપાસ પોલીસે કરી। પછી પોલીસે એક ટીમ આ જે ફ્લેટમેટ્સ હતા એમને પકડવા માટે, કે એમના સાથે જે રહેવાવાળા લોકો હતા એ અત્યારે મળતા નથી ફ્લેટમાં ત્યાં, એટલે એમને લેવા માટેની તજવીજ હાથ ધરી। પછી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંને વસ્તુઓનો ઉપયોગ કરીને જુદી જુદી ટીમ ગોઠવવામાં આવી અને એમને લેવામાં પોલીસ ગઈ। આ મરણ જનાર માણસનું નામ ઇમરાન સિંઘા કરીને છે અને એ વડોદરાનો રહેવાસી છે અને એની સાથે બીજા 4 ઈસમો ત્યાં રહેતા હતા એમ પોલીસને જાણ થઈ। એ 4 ઈસમોના નામો હતા વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફ વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફ રવિ અને એક કાયદાના સાથે સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેનું નામ અમે અત્યારે કહેતા નથી। તો આ 4 લોકોની શોધખોળ પોલીસે શરૂ કરી। પછી પોલીસ એમના પાછળ જે રીતે માહિતી મળતી ગઈ એમના પાછળ પોલીસ અમારી ટીમ મોકલવામાં આવેલ, એ ત્યાં જઈને એમના પીછા કરતી હતી। એ લોકો પહેલાં જયપુર ગયા, જયપુરથી ધોલપુર, આગ્રાથી ફતેહબાદ, મથુરા, વૃંદાવન, વઝીરાબાદ, ફરી ફતેહબાદ। પછી ત્યાંથી એ લોકો આગ્રા તરફ પાછા જતા હતા ત્યારે બસનો પીછો કરી એકદમ ફિલ્મી ઢબે એમને પલવલ પાસે પોલીસે ઊભો રાખીને એમને પકડવામાં આવ્યો છે અને પછી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ લોકોનું સ્ટેટમેન્ટ લેતા એ લોકોનું કહેવું એમ છે કે જમવાનું જે બનાવેલું આમાં કીડી આવી જતાં આ ઇમરાને એમને ખરાબ રીતે બોલવાનું શરૂ કર્યું, ગાળો આપવાની શરૂ કરી અને એના પરથી એ ગુસ્સે થઈ જઈને એમને પહેલાં એક હાથમાં આવેલ તાબુ એમના મગજ ઉપર મારવામાં આવે અને પછી એમને બાંધીને ત્યાંથી આ લોકો કે આ અમને મારશે આ બીકથી અને હાથ પગ બાંધ્યા અને ત્યાંથી નીકળી ગયા। હવે તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ દરમિયાન અમે આ ઇન્શ્યોર કરવાનો પ્રયાસ કરીએ છીએ કે
કે આ માણસ એક્ઝેક્ટલી આ તાવાના એનાથી મર્યો છે કે એને ગળો દબાવવાથી મારવામાં આવ્યો છે કે એ ગેગિંગથી મર્યો છે કે જેનાથી ગુંગળામણ થઈ ગઈ ત્યાં બાંધેલો હોવાના કારણે અને એ મર્યો ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગેગિંગનો રિપોર્ટ આવ્યો છે. બાકી તપાસ આગળ અમે હાથ ધરી છે અને આ લોકોના વર્ઝન્સ અને તપાસ જે પ્રાસંગિક પુરાવા અમને મળ્યા છે એને એકબીજાની સાથે જોડીને અમે છેલ્લી તપાસ આપને બ્રીફ કરીશું. સુરજકુમાર હતો એનો શું રોલ હતો? એને કીધું કે હું 1 મહિનાથી આ મકાન છોડીને જતો રહ્યો છું. હા, એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે એ ત્યાં ન હતો, એ વાત એકદમ કરેક્ટ છે. પણ એ સૌથી પહેલાં ત્યાં આવીને ત્યાં બિહારથી પાછા આવ્યો ત્યારે પોલીસને જે ખબર મળી હતી કે અહીંયા એ લોકો રહેતા હતા, તો સૌથી પહેલાં અમે એનો જ કોન્ટેક્ટ કર્યો. પછી એના થકી જ અમે આમના સુધી, એમના નામો સુધી અને પછી એમના પાછળ અમે પડી શકીએ. બાકી જે તપાસ આગળની છે, આ તપાસના કારણે કે બીજી જે ક્લૂઝ અમને તપાસમાં મળે છે એના માટેની તપાસ અને સૂરજ બાબતની તપાસ આગળ અમે કરીશું. અને આ સમયે બનાવ બન્યા બાદ એક યુવતી પણ આવી હતી. બનાવ બન્યા બાદ એક યુવતી પણ આવી હતી. હા, યુવતી એમના સાથે પ્રવાસ દરમિયાન હતી. બનાવની જગ્યાએ યુવતી હોવાનો કોઈ પુરાવો અમારી પાસે અત્યાર સુધી આવ્યો નથી અને યુવતી બાબતની તપાસ હજી પણ ચાલે છે. જે રીતે તપાસ આગળ વધશે અને યુવતી બાબતમાં કોઈ અમને ક્લુ મળશે તો અમે એમને પણ એ રીતે તપાસમાં લઈશું. ત્રણમાંથી કોની સાથે ઇમરાનની માથાકૂટ થઈ હતી? સૌથી પહેલી તકરાર સૌથી પહેલા તકરાર જે અત્યાર સુધી એ લોકો કહે છે, જમવાનું બનાવતા હતા. એ કાયદાથી સંઘર્ષમાં આવેલું બાળક અને કિશોર અને રવિ કરીને જે એ છે, આ બંને જમવાનું બનાવતા હતા. એને જમવાનું એમને આપ્યું, એમાં કીડી આવેલ હતી, તો એમને ગાળો આપવાનું શરૂ કર્યું. તો આ ગાળો સહન ન થતાં આ કિશોરે એમને કીધું કે તમે માંસ અને મટન જેવી વસ્તુ ખાઓ છો, તો આ કીડીમાં શું તમે પરેશાન થાઓ છો? આ કીડી સાઈડમાં કરી દો અને જમી લો. એના પરથી એ ઉશ્કેરાઈ જઈ એમને પછી એમને થોડી બીક પણ બતાવી અને વધારે ગાળો પણ બોલી છે. અને પછી એ લોકોએ સહન ન થતાં એક ઇમ્પલ્સિવ રિએક્શન જે આપણે કહીએ, આવેશમાં આવીને એમને એક પગલું ભર્યું છે અને એમાં એ પ્રસંગ બન્યો છે. મૃતક શું કામ ધંધો કરતો હતો? આરોપીઓ એકબીજાના સગા સંબંધીઓમાં શું થઈ? મિત્રો છે, નથી મિત્રો, કઈ રીતે અહીંયા આવ્યા હતા અને અહીંયા શું કામ કરવા આવ્યા હતા? હવે કામ અને શું કામ ધંધા કરતા હતા, તપાસનો વિષય અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે. અને આ લોકો એકબીજા સાથે રિલેશનમાં નથી, પણ બીજાને ઓળખતા અને એકબીજાની આજુબાજુ રહેતા, નાનપણથી એકબીજા સાથે હતા કે કોઈ પ્રસંગમાં એકબીજાને મુલાકાત થઈ એવા મિત્રો હતા. અને એકાદ બે એક સાથે નાનાથી મોટા પણ થયા છે. તો આ લોકોનું એકબીજા સાથે કોઈ રિલેશન નથી, પણ એકબીજા સાથે ઓળખાણ લાંબા સમયથી છે.